નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને વાલીગણ. ઘરે શીખીએ ધોરણ 5 ઓગસ્ટ મહિનામાં અંક 3ની આજે આપણે સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ. આ અગાઉ આપણે 1 થી 4ની સમજૂતી મેળવી ગયા છીએ, તો જે મિત્રો ના જોયું હોય તે ઓલ હેલ્પ ગુરુજી સર્ચ કરી અને જોઈ શકો છો. અને આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નવા વિડીયો મેળવી શકો છો. અહીંયા આપ જોઈ શકો છો કે પ્રવૃત્તિઓ આપેલી છે, કેટલા દિવસ કરવાની છે એ પણ આપેલું છે. ત્યાર પછીના પેજમાં તમે જોઈ શકશો અનુક્રમણિકાઓ આપવામાં આવેલી છે પ્રવૃત્તિના નામ સાથે. હવે આપણે શરૂઆત કરીએ. તો ગુજરાતીની પહેલી પ્રવૃત્તિ છે કે આપણે ગુજરાતી શરૂ કરતાં પહેલાં એક પ્રવૃત્તિ કરીશું જેમાં કેટલાક શબ્દો આપેલા છે. તમારે એના જેવા અર્થવાળા શબ્દો શોધીને તેની બાજુમાં લખવાના છે. ધ્યાન રાખજો, સમાન અર્થવાળા શબ્દો તમારે શોધવાના છે, જેને આપણે સમાનાર્થી શબ્દ કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા પાણી છે, તો પાણીનો સમાનાર્થી પહેલો શબ્દ થાય જળ, બીજો શબ્દ થાય સલીલ. તો બીજા એવા કયા કયા શબ્દો છે કે જે આના સમાનાર્થી શબ્દો છે? એવી રીતે સુંદર છે, તો આપણે એના સમાનાર્થી શબ્દો ભગવાન, પછી રાત, પવન, આંખ, બધા એના સમાનાર્થી શબ્દો તમે લખી શકો છો. એમાં તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકો છો. પાઠ્યપુસ્તકમાં તમને ટિપ્પણમાં પણ આ મળી રહેશે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે સુંદર સુંદર, તો તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 4માં એક કવિતા છે સુંદર સુંદર. તમારે તે વાંચવાની છે. તેનો રાગ પણ ખૂબ સુંદર છે. અહીંયા QR કોડ આપવામાં આવેલો છે, ત્યાં તમે કવિતાને સાંભળી શકશો અને પુસ્તક સાથે રાખી ગાવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી આ કવિતાના આધારે તમારે કેટલાક સવાલના જવાબ આપવાના છે. આ કવિતામાં તમને શું શું ગમ્યું તે લખવાનું છે. તમને તેનો રાગ ગમ્યો હોય, કદાચ એમાં આવતા શબ્દોની પુનરુક્તિ ગમી હોય, બીજું કંઈ પણ ગમ્યું હોય તે તમારે લખવાનું છે. મિત્રો, પુનરુક્તિ એટલે શું ખબર છે? તમારી કવિતા જુઓ, સાંભળો. સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર. તો સુંદર શબ્દ વારંવાર આવ્યો એટલે શું થયું? પુનરુક્તિ થઈ. તો અહીંયા તમારે લખવાનું છે શું શું તમને ગમ્યું. ત્યાર પછી કવિતા લખે તે કવિ કહેવાય. કવિને ઘણી બધી વસ્તુ સુંદર લાગે છે, તો તમારે આ બધી વસ્તુઓની યાદી નીચે લખવાની છે. પણ તમને જે સૌથી વધુ ગમે એ તમારે પહેલાં લખવાનું છે. એવી વસ્તુઓના નામ લખવાના છે. ચાંદો છે, બરાબર છે, સૂરજ છે, જે પણ ગમતું હોય. આ QR કોડ છે, સ્કેન કરી કવિતા સાંભળી શકશો, રાગ શીખી શકશો. પ્રવૃત્તિ 2 છે, આ કવિતા મને આવડી ગઈ છે, કવિતા લખું છું, કેટલીક ભૂલો થઈ છે, તમારે સુધારવાની છે. અહીંયા નીચે કવિતા છે, એમાંથી તમારે કેટલાક વિરામચિહ્નો હશે, તો જુદા જુદા શબ્દ લખેલા હશે. મોઢે કવિતા તમને આવડી ગઈ હોય તો જોયા વગર તમારે આ કવિતાને સુધારવાની છે. આ કવિતા સંપૂર્ણ વાંચશો, એમાં ભૂલો સુધારજો. પછી જુઓ પ્રવૃત્તિ 2 ગુજરાતીમાં શરદીના પ્રતાપે. તો આ એક હાસ્ય રસથી ભરેલો પાઠ છે. એના લેખક છે જ્યોતિન્દ્રભાઈ દવે. એ કોઈ મિત્રના ઘરે જાય છે. તેમના મિત્ર આછું સાંભળતા હતા, ઓછું સાંભળતા હતા, એટલે સંવાદ થાય છે. એમાં કેટલી બધી ગડબડ થાય છે, તમે પાઠ વાંચશો એટલે મજા આવશે. તો એકવાર પાઠ વાંચી જવાનો છે અને પછી અહીંયા તમારે જવાબો લખવા માટે આવવાનું છે. લેખકનું વિધાન છે, તમે પાઠમાં જોયું છે કે હવે કેમ છે, દવા બવા તો કરો છો ને, તો એમના મિત્ર શું સમજ્યા એ તમારે અહીંયા લખવાનું છે અને શું બોલ્યા. તો દરેકે દરેક વિધાન વાંચી ત્યારબાદ એમના મિત્રએ સામે શું જવાબ આપ્યો હતો પાઠ વાંચશો એટલે ખ્યાલ આવી જશે. પ્રવૃત્તિ 2 છે, કોઈ પણ વાક્યના મુખ્ય 3 પ્રકાર હોય બાળકો. જુઓ, સાદા વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય અને ઉદ્ગાર વાક્ય હોય. નીચે 3 પ્રકારનું એક એક વાક્ય આપેલું છે. જો પહેલું છે ને, આજે રવિવાર છે, એ સાદું વાક્ય કહેવાય. આજે સોમવાર છે, એ બધા સાદા વાક્યો. આજે કયો વાર છે, તો આ પ્રશ્નાર્થ વાક્ય થયું. અને ઉદ્ગાર વાક્ય કેવું હોય? અરે આજે તો રવિવાર છે. ઉદ્ગાર, હે, અરે તું ક્યાં ગયો હતો? પ્રશ્ન જ પૂછવાનો. અરે આજે તો રવિવાર છે. ઉદ્ગાર, આશ્ચર્ય થયું હોય તેવું. એવા વાક્યો તમારે બનાવીને અહીંયા લખવાના છે, સાદા, પ્રશ્નાર્થ અને ઉદ્ગાર. હવે આપણે हिंदी નો અભ્યાસ કરીએ. कुछ सवाल जवाब. यहाँ एक चित्र दिया गया है, आपको ये चित्र को देखकर कुछ सवाल के जवाब देने हैं. ચિત્ર જુઓ અને ત્યાર પછી એના તમારે નીચે જવાબ આપવાના છે. બધા પક્ષીઓ અને બરાબર ધ્યાનથી જોઈ લેજો ચિત્રમાં શું શું આપેલું છે. ત્યાર પછી પહેલો પ્રશ્ન લખવાનો છે, સોચીએ બચ્ચા ક્यों सोचता होगा. આ બચ્ચા છે, આ છોકરો છે, શું વિચારતો હશે એ તમારે લખવાનું છે હિન્દીમાં. आपकी दृष्टि में ये कौन सी ऋतु चल रही होगी, आपको ऐसा क्यों लगा. તો જે વિચારતો હતો છોકરો એ તમારે અહીંયા જવાબ લખવાનો છે પહેલામાં. બીજામાં જે આપકી દ્રષ્ટિમાં એ કોણ સી ઋતુ ચલ રહી હોગી, તો એ પણ અહીંયા તમારે લખવાનું છે કે આ કઈ ઋતુ છે. એમાં આપકો એસા ક્યું લગા, તમને એવું કેવી રીતે લાગ્યું કે આ ઋતુ ચાલે છે. ત્રીજો છે, કિતને પ્રકાર કે પક્ષી ચિત્ર में दिख रहे हैं, वो सारे प्रकार के नाम लिखे. ચોથો છે, કિતને પ્રકાર કે પ્રાણી दिखते हैं, તો પક્ષી અને પ્રાણીના નામ લખવાના છે. હવે જોઈએ सोच अपनी अपनी. નીચે कुछ चित्र दिए गए हैं, आप सारे चित्र को देखकर एक कहानी लिखो. દાય ચિત્રના આધારે તમારે એક નીચે સરસ મજાની વાર્તા બનાવીને લખવાની છે. ચિત્ર જોતું જવાનું છે, વાર્તા લખતું જવાનું છે, હિન્દીમાં લખવાની છે, ખાસ ધ્યાન રાખજો. પછી એવા પ્રવૃત્તિ 2, આપ अपने परिवार के बारे में
5 વિધાન लिखो। परिवार विषे તમારા ઘરના સભ્ય વિશે 5 વાક્યો અહીંયા લખવાના છે હિન્દી ભાષામાં। ત્યાર પછી चिड़िया घर की शहर पाठ છે એના આધારે પ્રવૃત્તિઓ જોઈએ। प्रवृत्ति 1 છે, आप अपनी हिंदी की किताब में से पाठ 5 पढ़े, उसमें पूरे पाठ में कुछ शब्दों की जगह चित्र बनाया हुआ है, तो आप वो सारे चित्र के नाम यहाँ लिखो। तो आ पाठ तमारे वाँचवानो छे अने बधा चित्रना नाम तमारे अहींया लखवाना छे। एमां तमने जे जे जोवा मळे ते बधुं। मैंने सिंह के बारे में लिखा है, उसे पढ़िए और कुछ जगह में भूल गया हूँ, लिखने में गलती हुई है, तो आप उसे पूरा करने में मेरी मदद करें। अहींया क्यांक भूलो छे तो तमारे फकरो वाँचवानो छे अने क्यांक भूल होय सुधारीने लखवानी छे। अब देखिए 3 है, हंसी का पिटारा। इस पाठ में कुछ चुटकुले दिए गए हैं, क्या आपने पढ़े? आप भी पढ़े, अपने घर में भी सुनाए। क्या आपको चुटकुले पसंद है? तो तमारे आ पाठ जे छे ए हिंदीना पाठ्यपुस्तक में जोवानो छे। एमां चुटकुला हशे, उखाण हशे, तमारे वाँचवाना छे अने बधाने संभळाववाना छे। अहींया लखवाना पण छे बीजा अन्य आवा 3 उखाणा हिंदीमां। हवे जो अहींया इंग्लिश छे, यस आई विल। तो तमारा अंग्रेजीનું पाठ्यपुस्तक જોવાનું છે। 12 અને 13 નંબરના પેજ ઉપર એક વાર્તા આપેલી છે। અહીં એ જ વાર્તા છે, આ ક્યુઆર કોડમાં આપેલી છે। તમારે તે વાર્તા સાંભળવાની છે। પુસ્તક ખુલ્લું રાખજો। જ્યારે આ વાર્તા તમને સમજાય ત્યારે આ વાર્તા તમારા ઘરે બીજાને પણ કહેવાનું છે। તો વિડીયોમાંથી આ તમારે વાર્તા વાંચવાની છે। પ્રવૃત્તિ 1 છે, મજા આવીને। હવે વાર્તામાં જે જે પ્રાણીઓના નામ આવ્યા તમે સાંભળ્યા એ તમારે અહીંયા લખવાના છે અંગ્રેજી ભાષામાં। प्रवृत्ति 2 है, नीचे एक चित्र आपेल है, एमां रंगो भरवाना है। कुल 6 प्रकारना रंगो हशे। रंग भर्या पछी केटली खाली जग्या आपी है, तेमां जे रंग भरेलो होय तेना नाम लखवाना है। रेड, ऑरेंज, येलो, ग्रीन, ब्लू, वायोलेट और ब्राउन आ बधा रंगो तमारे ज्यां ज्यां जे कलर्स आवतो होय त्यां कलर्स पूरवानो छे अने पछी एना नाम पण लखवाना छे। हवे खाली जग्या पर माय हाउस इज खाली जग्या, रिवर इज खाली जग्या, अहींया ट्रीज आर खाली जग्या एंड खाली जग्या। अहींया तमे जोई शको छो एनो कलर्सना नाम लखवाना छे। आई लाइक खाली जग्या कलर, आई डोंट लाइक खाली जग्या कलर, तमने जे कलर गमतो होय। अहीं जो चौथा नंबरनो प्रश्न आपणे रही गयो, एमां रेनबोमां जे कलर आवता बधा कलरना नाम लखवाना छे। मेघधनुष्यना कलर। 5मामां तमने जे कलर गमतो होय, लाइक तमने जे थतो होय कलर ए। आई डोंट लाइक जे कलर ना गमतो होय एनो स्पेलिंग ए लखवानो छे। तो टूंकमां कलरनी एक्टिविटी छे। एक रमत रमવાની છે। तो आ रमत रमवा माटे कुल 15 कार्ड बनाववा पड़शे। 5 सवाल कार्ड और 10 जवाब कार्ड। तो अहींया सवाल कार्ड है, एक तमे कार्ड में बधा लखी लेजो। पहलो सवाल है, हाउ मेनी, वॉट कलर इज इट, वॉट इज इट, वेर इज इट, हू इज ही। हाउ मेनी एटले केवी केटला, वॉट कलर इज इट एटले कयो कलर है, वॉट इज इट ते शुं छे, ते क्यां छे, हू इज ही के सी, ही छोकरो के पुरुष होय तो ही वपराय अने छोकरी होय तो सी वपराय। हू इज ही ते कोण छे, तेणीनी कोण छे, एवी रीते। तो अहींया जवाब पण एना छे, 3 बनानास, ग्रीन कलर, एन एप्पल इन द बॉक्स, ही इज माय ग्रांडमधर, 2 चेर्स, येलो टेबल ऑन द टेबल, ही इज माय ब्रधर। तो आ प्रश्नना आधारे तमे आ जवाब पण आपी शकशो। केवी रीते रमत रमવાની છે? सवाल कार्ड जे छे ए तमारा हाथमां राखवानुं छे। जवाब कार्ड जे छे ए नीचे खुल्ला करीने मूकी देवाना। हवे कोई एक जवाब कार्ड खोलवानुं छे, तेने अनुरूप जवाब कार्ड शोधो। બંનેની જોડી બનાવી એક તરફ મૂકી દો। હવે બીજું સવાલ કાર્ડ એટલે કે સવાલ કાર્ડ અને એના સામે જવાબ એવી રીતે જોડકાથી આપણે જોડતા હોય એવી રીતે કાર્ડ આજુબાજુમાં એના મૂકવાના છે અને પ્રવૃત્તિ કરવાની છે। ઘણી છે, ગયા માસથી જે પાઠ શરૂ છે એની વાત છે, કેટલા ચોરસ છે। તો ગયા માસમાં એક કોયડાની રમત તમે રમ્યા હતા। જુદી જુદી રીતે 12 ટુકડાઓને ગોઠવ્યા હશે। આજે આપણે આ જ પ્રવૃત્તિ ઉપરથી બીજી કેટલીક પ્રવૃત્તિ કરવાની છે। તો અહીંયા જુઓ કે આકારમાં કેટલાક બિંદુઓ આપેલા છે। એક હારમાં 18 બિંદુઓ છે અને આવી કુલ 10 જેટલી હાર છે। દરેક બિંદુ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે। હવે તમે તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ લેવાની છે જેનો આકાર લંબચોરસ કે ચોરસ હોય, જેવી કે ટપાલ છે, ટિકિટ છે, કોઈ કાગળ। યાદ રાખો કે કાગળ આખો જ લેવો અને જો કાગળ ખૂબ મોટો હોય તો એક જ સરખા ટુકડા કરવાના છે। જેમ કે મોબાઈલ ફોન છે તો નોંધ કરવાની નોંધ પોથી છે, દીવાસળીની પેટી છે, તો વગેરે લેવાનું છે અને અહીંયા લગાવવાનું છે। बराबर आ रीतनी प्रवृत्ति करवानी है और कोठा में भरवानी है। गणित पाठ्यपुस्तकનું पाना नंबर 35 पर આવી જ प्रवृत्ति आपी है, एने समझवानुं है और गणतरी करवानी है। टपाल टिकिट है तो एमां केटला बिंदु, केटली हारनी जरूर पड़ी, केटला चौरसनी जरूर पड़ी। जो मोबाइलनो कोई फोटो के चित्र लगाव्युं तो एमां केटला बिंदुनी जरूर पड़ी, केटली हारनी जरूर पड़ी, केटला चौरस। एवी रीते बीजी कोई वस्तुओ तमे नानी एवी लीधी होय, टिकिट है तो एवी बधी चौरस लंबचौरस वस्तुओ तमे दिवासळीनी पेटी मूकी होय तो एमां तमारे केटला बिंदुओ, केटली हार, केटला चौरसनी जरूर पड़ी।
તો બધું તમારે અહીંયા લખવાનું છે. કેટલી જગ્યા રોકે છે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ છે આટલી જગ્યા રોકે છે. સેન્ટીમીટરમાં પણ તમે જગ્યા નક્કી કરી શકશો. હવે જો તમારા પાઠ્યપુસ્તકનું પાન નંબર 40 ઉપર આકારો આપેલા છે, નાના નાના ચોરસમાં દોરેલા છે, તે તમારે જોવાના છે. દરેક આકાર કેટલા ચોરસને ઢાંકે છે તે ગણી અને અહીં લખવાનું છે. એ આકાર છે એ કેટલા ચોરસને ઢાંકે છે, બી આકાર કેટલા ચોરસ એનાથી ઢંકાઈ ગયા, સી આકારથી કેટલા ચોરસ ઢંકાઈ ગયા, અને પછી એની સંખ્યા તમારે અહીંયા લખી દેવાની છે. પ્રવૃત્તિ 2 છે પેટર્ન બનાવવાની છે. આગળના ધોરણમાં પેટર્ન બનાવતા શીખીએ તો આજે આપણે કેટલીક પેટર્ન બનાવીશું. દિવાસળી છે તો દિવાસળીની પેટી દિવાસળીઓ તમારે લઈ લેવાની છે અને એક સાડીમાં નીચે ઘરની પેટર્ન બનાવવાની છે. તો આવી રીતે અલગ અલગ પેટર્નો છે તમારે દિવાસળીની મદદથી બનાવવાની છે. થોડા પ્રશ્નો પણ સમજીએ. એક ઘર બનાવવા માટે કેટલી દિવાસળી જોઈશે? તેનો જવાબ છે 6 દિવાસળી જોઈશે. 2 ઘર બનાવવા માટે કેટલી દિવાસળી જોઈશે? તો તમને થશે કે 12 જોવે, પણ જરા ધ્યાનથી જુઓ. 2 ઘર વચ્ચે તો એક જ દિવાસળી આવે એટલે બાકીની 5 દિવાસળીની જરૂર પડશે. એટલે કે 2 ઘર બનાવવા માટે 6 + 5 એટલે 11 દિવાસળીની જરૂર પડશે. આ રીતે બાકીના પ્રશ્નો તમારે વાંચી અને આપણે જે પહેલો અને બીજો સમજ્યા એવી રીતે તમારે આના જવાબ સમજીને, ના સમજાય તો વાંચીને ઉકેલવાના છે. હવે જો ભાગ અને પૂર્ણ બીજો પાઠ છે અહીંયા. તો પ્રવૃત્તિ 1 છે ચાલો ખાઈએ પીઝા. ગઈકાલે હું, જ્યોતિ, જીલ, સ્મિતા, વિકાસ અને ધ્રુવેશ પરોઠા ખાવા ગયેલા. ત્યાં જે પરોઠા મળતા હતા તે કુલ 3 પ્રકારના હતા: ચીઝ પરોઠા, આલુ પરોઠા, પનીર પરોઠા. સૌથી પહેલાં ચીઝ પરોઠા આવ્યા. એક પરોઠામાંથી અમને સૌને એક ટુકડો આપ્યો. ત્યાર પછી આલુ પરોઠા આવ્યા. ધ્રુવીશને આલુ પરોઠા ભાવતા નથી એટલે એક ટુકડો એણે સ્મિતાને આપી દીધો. ત્યાર પછી પનીર પરોઠા આવ્યા. તો આ વખતે 2 ટુકડા લીધા, જ્યારે જીલે આનો ટુકડો લીધો નહીં. છેલ્લે ચીઝ પરોઠા આવ્યા ત્યારે મેં મારો ટુકડો વિકાસને આપી દીધો. હવે તમે કોણે કેટલા ટુકડા લીધા હશે તે નીચેના કોઠામાં નોંધવાનું છે. ચીઝ પરોઠાના ટુકડા કોણે કેટલા લીધા, આલુ પરોઠાના, પનીર પરોઠા અને કુલ કેટલા ટુકડા ખાધા. બરાબર, આ પ્રશ્ન આજની સમજ છે એ તમે કેળવજો. કોણે કેટલો ટુકડો આપ્યો, કેટલા ટુકડા હોય કુલ, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 8 8 ટુકડા હોય, એમાંથી એક આપ્યો હોય તો તમારી પાસે 7 વધે. આવી રીતે ગણતરી તમારે કરવાની છે કે 8માંથી કોણે કેટલા આપ્યા અને કોણે કેટલા ખાધા, તમે કેટલા ખાધા. તો અહીંયા તમારે લખવાનું છે અને કયા પરોઠાના ટુકડા ખાધા. બરાબર. પછી જોવાની છે સૌથી વધુ કોણે ખાધું હશે અને કેટલા ટુકડા. કોઠો ભરશો એટલા જવાબો મળશે. સૌથી ઓછું કોણે ખાધું હશે, કેટલા ટુકડા. કોણે પોતાના ટુકડા કોઈને આપ્યા પણ નહીં હોય એવું પણ બનશે. બીજા પાસેથી લીધા પણ ના હોય એવું પણ બને. આખો કોઠો ભરશો એટલે તમને આ જવાબો મળી જશે. કયા પ્રકારના પરોઠા સૌથી વધુ ખવાયા એ પણ લખશો. જ્યોતિ એકલી જમવા જાય તો એને કેટલા પરોઠા જોઈએ એ પણ વિચારજો. હું, વિકાસ અને સ્મિતા અને જીલ આટલા જમવા ગયા હોય તો કેટલા પરોઠાની જરૂર પડે એ પણ વિચારજો. હવે અહીંયા જો એક પરોઠાના 6 ટુકડા છે એટલે કે એક ટુકડો એટલે 1ના ભાગમાં 6 કહેવાય. જો 2 ટુકડા હશે તો 2ના ભાગમાં 6 કહેવાય. એક પરોઠાના 6 ટુકડા છે એવી રીતે વિચારો. અહીંયા તો આપણે 4 ટુકડા પ્રમાણે 8 ટુકડા પ્રમાણે અહીંયા લીધું હતું. અહીંયા હવે તમને 9 આપેલું છે 6 ટુકડા પ્રમાણે. તો 2 ષષ્ઠમાંશ કહેવાય. એક ટુકડો લીધો એટલે 1ના ભાગમાં 6નો 1 ભાગ. 2 ટુકડા લીધા એટલે 6 કુલ ટુકડા હોય એમાંથી 2 ટુકડા તમે ખાધા. 3 ટુકડા એટલે કે 3 ષષ્ઠમાંશ, નીચે 3/6 આવે, અપૂર્ણાંકમાં સંખ્યા કહેવાય. 4 ટુકડા તો 4 ષષ્ઠમાંશ, 5 ટુકડા તો 5 ષષ્ઠમાંશ, 6 ટુકડા તો 6 ષષ્ઠમાંશ. તો આપણા જીવનમાં પણ આવું અડધું હોય, પોણું હોય, પા ભાગનું હોય, અડધા ભાગનું હોય. તો આવું બધું આપણે વાપરતા હોઈએ છીએ. ધારો કે અડધી રોટલી આપો ને, તો આપણે અડધી જે કહીએ છીએ, અડધો ભાગ. આજે હું પોણો કલાક મોડો પડ્યો એટલે અડધા કરતાં થોડું વધારે. આજે હું પા રોટલામાં જ ધરાઈ ગયો હતો એટલે હા અડધા કરતાં પણ ઓછું. તો આ રીતે અડધું, પોણું અને પાની તમારે આકૃતિ દોરવાની છે. એક ગોળમાં બતાવવાનું છે. અડધું એટલે અડધું ગોળ, પોણું એટલે એથી થોડું વધારે, અને પા એટલે સાવ ચોથો ભાગ. ધારો 4 ભાગ હોય એમાંથી ચોથો ભાગ એટલે પા થાય. હવે એક કોયડો અહીંયા આપેલો છે, તમારે ઉકેલવાનો છે. એક ખૂબ મોટો બગીચો હતો. એની વચ્ચે એક મંદિર હતું. મંદિર સુધી જવા માટે 3 દરવાજા હતા. દરેક દરવાજે તમારી પાસે જેટલા ફૂલો હોય એના અડધા ફૂલો હતા. દરવાજો ખુલે, જો તમારે મંદિરમાં 1 ફૂલ મૂકવું હોય તો તમારે કુલ કેટલા ફૂલ લઈને જવું જોઈએ. આ કોયડો તમારે જાતે ઉકેલવાનો છે. પ્રવૃત્તિ 2માં કેટલાક ચોરસ આપેલા છે. દરેક ચોરસમાં કુલ 16 ભાગ છે. તમારે આપેલા ચોરસમાં એવી રીતે રંગ ભરવાના છે કે જેથી અડધા ચોરસમાં રંગ ભરેલો હોય. વળી દરેક વખતે અલગ અલગ પ્રકારે રંગો ભરવા. જેમ કે એક વખત રંગો ભરીને આપ્યા છે તે જુઓ તમે કેટલી રીતે ભરી
શકશો। અહીંયા તમે જો આપેલું છે કે એક વસ્તુના ભાગ પડતા, અને ભાગ એટલે શું તે સમજ્યા, હવે કેટલા ભાગ ભેગા કરીએ તો એ પણ તમારે અહીંયા સમજીશું। જો અહીંયા આ ચોરસ છે 1 2 3 4, 4 આડા ખાના છે અને 1 2 3 4, 4 ઊભા છે, એટલે ટોટલ 16 ખાના થયા। એમાંથી 8માં રંગ ભરેલો છે, એટલે કે અડધા ભાગમાં રંગ ભરેલો છે, 8માં ભરેલો નથી, બરાબર। એ રીતે અહીંયા તમે ગણતરી કરીને નક્કી કરી શકો, કેટલા ભાગ થાય છે એ પણ તમે નક્કી કરી શકો। એટલે કે 8માંથી 16માંથી 8 ભાગમાં રંગ કરેલો છે, તો 16માંથી 8, 8ના છેદમાં 16 તમે લખી શકો। એ જ રીતે આની પણ તમે ગણતરી કરવાની છે, અહીંયા પણ તમે એ રીતે કેટલા ભાગમાં, અમુક ભાગમાં રંગ કરો અને પછી તમે નક્કી કરો કેટલા ભાગમાં તમે રંગ કર્યો છે કુલ ભાગમાંથી। પ્રવૃત્તિ 3 છે, નીચે તમને ગઈકાલે આખા દિવસમાં કરેલા કામની યાદી આપેલી છે, એ પણ જુઓ, સમય સાથે છે। 6 થી 7 1 કલાક તમે બ્રશ કર્યું હોય, છાપું વાંચ્યું હોય, 7 થી 7:30 અડધો કલાક કસરત કરી હોય, 7:30 થી 8 અડધો કલાક નહાવા ગયા હોય, 8 થી 8:30 અડધો કલાક નાસ્તો કર્યો, 8:30 થી 9 અડધો કલાક ટીવીમાં સમાચાર જોયા, બરાબર। આ જોઈ લેજો, પછી આગળ શું કરવાનું છે જોઈએ। 9 થી 11 2 કલાક શું કર્યું, ઘરે શીખ્યોનો અભ્યાસ કર્યો, 11 થી 12 1 કલાક ટીવી જોયું હોય, તો આ બધું જ તમારે જોઈ લેવાનું છે કયા સમયે શું કર્યું। હવે 24 ખાનાઓ આપેલા છે, તમારે રંગો ભરવાના છે, જેમાં સુવાનો રંગ જુદો કરવાનો, અભ્યાસનો રંગ જુદો, ઘરકામનો રંગ જુદો, રમવાનો રંગ જુદો, તમારા માટે કરેલા જે કામો છે, બ્રશ કરવું, કસરત, ટીવી જોવું, એ બધાનો રંગ જુદો જુદો કરી અને ભોજન માટેનો પણ રંગ જુદો, અને એ રીતે રંગ ભરવાના છે। તો કેટલા ખાના તમારે થશે તો આ ભરતા જજો, બ્રશનો અલગ, કસરતનો અલગ કલર, નાહવાનો અલગ, નાસ્તાનો અલગ, દરેક પ્રવૃત્તિનો અલગ અલગ કલર અહીંયા આ ખાનામાં ભરવાનો છે। હવે ઉપરના રંગના આધારે પ્રશ્નના જવાબ આપો। યાદ રાખજો કે એક ખાનું એટલે કે એક દિવસનો થોડોક ભાગ, 1 કલાકનો ભાગ હોય કે 2 કલાકનો ભાગ હોય। હવે જો દિવસના કેટલા ભાગ હું સૂતો હતો, તો તમારે એ જોવાનું છે કે દિવસનો કેટલો ભાગ, ધારો કે દિવસમાં આપણે 24 કલાક હોય તો એમાંથી તમે કેટલા કલાક સૂતા, અથવા તો તમે દિવસ જ ખાલી ગણો, રાત ના ગણો તો 12 કલાક ગણાય, તો એમાંથી તમે કેટલો સૂતા, આમાં તમે જોઈ લેવાનું છે। સૂઈ ગયો 1 થી 2 1 કલાક તમે સૂતા, પાછું 10 થી 6 8 કલાક, એટલે કુલ 9 કલાક તમે સૂતા, બરાબર। કુલ ખાના કેટલા, અને એમાંથી 9 કલાક 9મા ભાગમાં સૂતા, તો 24 કલાકમાંથી 9 કલાક તમે સૂતા ગણાય। આવી રીતે વિચારીને પ્રશ્ન જવાબો। દિવસનો કેટલામો ભાગમાં મેં અભ્યાસ કર્યો હોય, મેં રમવા માટે સમય વધુ કાઢ્યો છે કે પોતાના અંગત કામ માટે સમય વધુ કાઢ્યો છે એ જોવાનું છે, મારે કેટલો સમય ઘરના કામ માટે જાય છે એ જોવાનું છે, મારે ઊંઘ ઘટાડવી હોય તો હું શું નવું કરી શકું એ પણ વિચારવાનું છે। હવે આપણે દિવસની ગણતરી કરો। તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 69 ઉપર કીર્તિએ કરેલી ખરીદીની વાત લખી છે, તો એના આધારે કીર્તિ માટે તમારે બિલ બનાવવાનું છે। તમારું બિલ નીચે લખો, કીર્તિએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે, દુકાનનું નામ પણ લખો, તો એ પાઠ્યપુસ્તકના પાનાના આધારે કરવાનું છે, અને મહાવરાના દાખલા પણ ગણવાના છે। હવે જોઈએ આપણે આસપાસ, સ્વાદથી પાચન સુધી પાઠ છે। તો મિત્રો, હમણાં ઘણા સમયથી આપણે સૌ ઘરે જ રહીને ભણીએ છીએ, પોતાના કામો કરીએ છીએ। આ સમયગાળા દરમિયાન એવું પણ બન્યું કે આપણા ઘરમાં અવનવી વાનગીઓ બનાવતા પણ શીખ્યા હોય, ખાવાની મજા પણ પડી હોય। તમને સૌથી વધારે શું ભાવે છે, શું ઓછું ભાવે છે, તમને ભાવતી ન ભાવતી વસ્તુઓનો સ્વાદ કેવો છે, એક પ્રવૃત્તિ કરીએ। ધારો કે અહીંયા તમારે અલગ અલગ સ્વાદને ઓળખીએ। વાનગીનું નામ છે લીંબુનું શરબત, તો લીંબુ, ખાંડ, મીઠું, પાણી, એ વસ્તુની જરૂર પડે, અને એમાં કયો સ્વાદ આવે, તો લીંબુ ખાટું, ખાંડ છે તો મીઠી હોય, મીઠું છે તો એ ખારું હોય, પાણી છે એ સ્વાદ રહિત હોય, એનો કોઈ સ્વાદ હોય નહીં। તો આવી રીતે બીજી વાનગી લખવાની છે, શેમાંથી શું શું એમાં વસ્તુઓ વપરાય છે એ, અને એનો સ્વાદ કેવો છે, દરેક વસ્તુનો સ્વાદ લખવાનો છે, તો એ રીતે કોઠો ભરવાનો છે। બીજી પ્રવૃત્તિ છે ખોવાઈ ગયેલાને જોડો। લીંબુ, ગળ્યું, મરચું, કડવું, ખાંડ, તીખું, કારેલું, ખોટું, તો જોડકા જોડવાના છે। અહીંયા સામે ખોટું આપેલું છે, તમારે સાચો સ્વાદ છે એ જોડવાનો છે। તો મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે આપણને આ બધી વસ્તુઓ અલગ અલગ સ્વાદની કેમ લાગતી હશે, તેનો જવાબ છે આપણી જીભ। આપણા જીભના કારણે અલગ અલગ વસ્તુઓનો અલગ અલગ સ્વાદ આપણે જોવા મળે છે, કારણ કે જીભમાં સ્વાદની પરખ થઈ શકે છે। જીભને અરીસામાં ધ્યાનથી જુઓ તમે, તો એકવાર જીભને સાફ કરી અને અરીસામાં તમારે જોવાની છે, તો નાના નાના કણો જેવી રચના જોવા મળશે, જેને સ્વાદ કણો કહેવાય, અથવા તો રસકણ કહેવામાં આવે છે, જેના આધારે આપણે અલગ અલગ સ્વાદ છે એ પારખી શકીએ છીએ। દાખલા તરીકે અહીંયા જુઓ તો કડવો છે તો જીભના પાછળના ભાગે જ તમને કડવું લાગે, ખાટો છે એ જીભની બંને બાજુએ લાગે, ખારો છે એ જીભની આખી સપાટી પર લાગે, ગળ્યો છે એ જીભના ટેરવે લાગે, જ્યારે બાકીના બધા સ્વાદો 2 કે 2થી વધારે સ્વાદના મિશ્રણથી સર્જાય છે। પ્રવૃત્તિ 3 જુઓ, જીભના સ્વાદ પારખતા ભાગ દર્શાવો। નીચે આપેલા ચિત્રમાં જીભનો કયો ભાગ કયો સ્વાદ પારખે છે તે તમારે અહીંયા દર્શાવવાનું છે। જીભના બંને સાઈડ, જીભનો ઉપરનો ભાગ, જીભનો આગળનો ભાગ, અહીંયા તમે સમજી ગયા છો, એ રીતે તમે આકૃતિમાં દર્શાવી શકો
છો। મિત્રો, તમે ક્યારે એવું અનુભવ્યું છે કોઈ વસ્તુને ચાવવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડ્યો હોય અથવા ચાવવામાં ખૂબ વાર લાગી હોય તો વિચારો શા માટે થતું હશે? તો ઘણીવાર તમારા વડીલોએ પણ ટોક્યા હશે કે સરખી રીતે ખોરાક ચાવો નહીં તો શું ચાવીને ખાવો જોઈએ. ચાવવાનું મહત્વ છે. દાંત અને દાઢની મદદથી ખોરાકને આપણે ચાવીએ છીએ. મોંમાં લાળ રસ ભળે છે અને ખોરાકને પચવામાં મદદ કરે છે. ચાવવાથી આપણું જે લાળ હોય એ ખોરાકમાં વળે અને એમાં આપણને પચવામાં મદદરૂપ થાય. એટલા માટે ચાવીને ખાવો જોઈએ. તમારું પાઠ્યપુસ્તકનું પાના નંબર 30 છે, એના ઉપર બારીવાળું પેટ વાર્તા આપેલી છે. બારીવાળું પેટ એ વાર્તા વાંચો અને સમજો. હવે પ્રવૃત્તિ 4, તમારી દિનચર્યા તમારે અહીંયા લખવાની છે. કેટલા વાગે તમે શું કરો છો, તમે સમય લખવાનો છે અને ત્યાર પછી તમામ લખવાની છે આખા દિવસની. હવે આની સાથે સાથે તમારું વજન અને ઊંચાઈ ખબર હોય તો પણ તમે લખી શકો છો. વજન અને ઊંચાઈ પણ તમે લખી શકો છો. તો આવું શા માટે પૂછ્યું? કારણ કે બાળકોનો વિકાસ યોગ્ય થાય છે કે નહીં તે જાણવા માટે તમારું વજન અને ઊંચાઈ જાણવી જરૂરી છે. તમે યોગ્ય ખોરાક લેતા હોવ એ પણ ખૂબ જ અનિવાર્ય છે. હવે આપણે આગળ જોઈએ કેરીઓ બારે માસ. તો આપણે અલગ પાઠમાં જોયું કે કેરીનો સ્વાદ કેવો લાગે. તમે કહેશો કે એ તો મીઠો લાગે, ખાટો લાગે, પાકે ત્યારે મીઠી અને કાચી હોય. ઘરમાં અથાણા બનાવવાની પ્રક્રિયા તમે જોઈ. ઘરે જતાં તમે કેટલા પ્રકારના અથાણા ખાધા છે એ નામ લખવાના છે. જેમ કે અહીંયા લખેલું છે કેરીનું ખાટું અથાણું, ગોળ કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, કેરડાનું અથાણું. આ સિવાય બીજા અથાણા તમે જે ખાધા હોય પણ લખી શકો છો અને આ પણ લખી શકો છો. કદાચ યાદી ઘણી લાંબી હોય તો આપણા દેશમાં ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે ખટાશ, ખાંડ, મીઠું ઉમેરી સંગ્રહ કરવાની રીત. બીજી રીતે સુકવણી કરીને પણ આપણે તમે જોતા હશો કે કેરીની આંબલીઓ અને ગોટલીઓની સુકવણી કરીને ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં આપણે ઘરે પાપડ કે બટાટાની કાતરી બનાવીએ છીએ. સૂર્યપ્રકાશમાં સુકવીએ છીએ, સુકવણી કરીએ છીએ અને આખા વર્ષ દરમિયાન તળીને ખાઈએ છીએ. જે શાકભાજી પણ અમુક ઋતુઓ પૂરતા જ મળે છે ત્યારે એની પણ સુકવણી કરીને ભરવામાં આવે છે. આપણે ઉપયોગ કરી શકીએ. તમારા ઘરમાં અને તમે જોયેલી હોય જેનો સંગ્રહ થતો હોય એટલે કે આ રીતે, તો એનું તમારે અહીંયા વર્ણન કરવાનું છે. તમે ક્યારે તમારા મમ્મીના મોઢે એવું સાંભળ્યું છે કે ઉનાળો છે એટલે બટાટાનું શાક જોઈને ખાજો, બગડી તો નથી ગયું ને? તો બગડી જવું એટલે શું? તો તમારે જાણવું છે તો એક પ્રવૃત્તિ કરો. નીચે એક કોષ્ટક આપેલું છે, એમાં વસ્તુઓની યાદી લખવાની છે. તેનું 1 અઠવાડિયા સુધી અવલોકન કરવાનું છે. જેમ કે રોટલી, તો રોટલી પહેલા દિવસે શું થયું, બીજા દિવસે, ત્રીજા દિવસે મૂકી રાખવાની છે અને 7 દિવસ સુધી જોવાનું છે. રોટલો, પછી બ્રેડ ના હોય તો રોટલો, બટાટાનું શાક છે, ભાત છે, થેપલા છે, બ્રેડ છે. તો 7 દિવસ સુધીની પ્રક્રિયા કરવાની છે. શું થાય છે એમાં? ફેરફાર આવશે, બગડી જશે, ગંધ આવશે. તો તમારું અવલોકન કર્યા બાદ તમે તમારા શિક્ષકને મળો ત્યારે કહી શકો છો. તમારી પાસે સ્માર્ટફોન હોય તો ફોટા પણ તેમને મોકલી શકો છો. ખોરાકનું બગડી જવું એટલે કે ઋતુ પણ એમાં જવાબદાર છે. ઉનાળા અને ચોમાસામાં ખોરાક જલ્દીથી બગડી જાય છે કારણ કે હવામાં ભેજનું પ્રમાણ ઊંચું હોય છે, તાપમાન વધારે હોય છે. શિયાળામાં તાપમાન ઓછું હોવાના કારણે, હવામાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાના કારણે ખોરાક જલ્દી બગડતો નથી. તો જોઈને મિત્રો, ખોરાક, ફળ, શાકભાજી લાંબા સમય સુધી સાચવી રાખવા હોય તો સાચવવાની વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. એક મજેદાર વાર્તા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 38 ઉપર આપેલી છે, વાંચવાની છે. હવે જુઓ બીજ બીજ બીજ, 3જા નંબરનો પાઠ છે. તો મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તમે જોયું હશે કે પાછલા મહિના સુધી જે જમીન સૂકી હતી ત્યાં ઘણી બધી જગ્યાએ નાનું નાનું ઘાસ, નાના નાના છોડ ઉગી નીકળ્યા હશે. તમે વિચાર્યું કે તમે તો કોઈ બીજ નાખ્યા નહોતા તો આ છોડ કેવી રીતે ઉગી નીકળ્યા? તો એક પ્રવૃત્તિ કરીએ. ચાલો બીજ ઉગાડીએ. તમારે તમારા ઘરના રસોડામાં જવાનું છે. રસોડામાં તમને મળી શકે એવા બીજ શોધવાના છે. જેમ કે મેથી, ધાણા, પછી મરચાં, મગ, ઘઉં, ચણા. મરચાંના બીજ હો બાળકો. પછી મગ, ઘઉં, ચણા, વાલ, તુવેર. તો આ બધા બીજને લઈ અને અડધા બીજને પાણીવાળા કપડાં કે રૂ મૂકેલી વાટકીમાં મૂકો અને અડધા બીજને માટીવાળા કુંડામાં રોપો. 1 અઠવાડિયા સુધી પછી અવલોકન કરો કે પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે શું તમને જોવા મળ્યું. વાટકીમાં રાખેલા હોય, માટીમાં તમે રાખેલા હોય, કુંડામાં, તો શું જોવા મળ્યું એ ફેરફાર લખવાનો છે. વાટકીમાં શું થયું અને કુંડામાં શું થયું, બંનેનો ફેરફાર અલગ અલગ મહત્વનો છે. બીજનું નામ લખવાનું પણ છે અહીંયા. તો આપણે જોયું કે બીજાંકુરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે. ચોમાસાની ઋતુમાં ભેજવાળા વાતાવરણમાં બીજ સહેલાઈથી અંકુરિત થઈ જાય છે. ચાલો બીજ બેંક બનાવીએ. તો તમારે તમારા ઘરના આસપાસ, રસોડું કે બીજી કોઈ પણ જગ્યાએથી વિવિધ પ્રકારના બીજ એકત્ર કરવાના છે. તેને નાની નાની કાગળ કે પ્લાસ્ટિકની પડીકી બનાવી નીચે આપેલ જગ્યાએ ચોંટાડવાની છે અને ત્યાં લખવાનું છે કે આ બીજ તમે ક્યાંથી એકત્ર કર્યા. તો જુદા જુદા બીજ છે એ પ્લાસ્ટિકની નાની કોથળીમાં પેક કરીને તમારે અહીંયા લગાવવાના છે અને ક્યાંથી એકત્ર કર્યા એ પણ તમારે લખવાનું છે. આ પ્રવૃત્તિ પણ કરવાની છે. તો તમને ખબર છે કે આપણે રોજ મોટાભાગે શાકમાં વાપરીએ છીએ. બટાટા આપણા દેશમાં ક્યાંથી આવે છે?
મરચાં, ટામેટાં બધું ક્યાંથી આવે છે? તો હા મિત્રો, ભારત દેશમાં બીજા દેશમાંથી આવ્યા હોય છે, એવું પણ બને છે. તો જાણવું હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં એક સુંદર કવિતા પાના નંબર 50 ઉપર આવેલી છે, તે તમારે વાંચવાની છે, એટલે તમને જાણવા મળશે. તો અહીંયા આપણી આ પ્રવૃત્તિઓ પૂરી થાય છે અને અહીંયા તમારે નોંધ પણ કરવાની છે. બાયસેક ક્યારે જુઓ છો, પાઠ્યપુસ્તકમાં કેટલો સમય વાંચો છો, ઘરે શીખ્યાની પ્રવૃત્તિ ક્યારે કરો છો, મોબાઈલ દ્વારા યુટ્યુબમાં ક્યારે જુઓ છો, તો સમય સાથે, તારીખ સાથે, શિક્ષક સાથે ક્યારે ફોન પર વાત કરો છો, આ બધી વિગતો નોંધવાની છે. અને આ રીતે સમગ્ર મહિના દરમિયાન તમારે આ પ્રવૃત્તિઓ છે એ કરવાની છે. કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઇક કરજો, આપના ગ્રુપમાં શેર કરજો. નવા મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.